રાજ્યના અનેક જિલ્લા અને શહેરોમાં મંગળવારે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. કચ્છના નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બજારોમાં પાણી ભરાઈ જતા આવવું જવું મુશ્કેલ બની ગયું હતું. ધસમસતા પાણીના પ્રવાહથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. મુન્દ્રા તાલુકામાં ભારે વરસાદને પગલે ગેલડા ડેમ ઓવરફ્લો થઈ ગયો. મુન્દ્રાના મોથાડા ગામમાં ભારે વરસાદને પગલે ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ગામ જાણે ટાપુમાં ફેરવાઈ ગયું. તો બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નવાપુરા ગામમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડતા 2 કિશોરીના મૃત્યુ થયા. શ્રમિક પરિવારની 8 વર્ષની અને 15 વર્ષની દીકરીનું મૃત્યુ થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકામાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું. આ દરમિયાન મુખ્ય સચિવ રાજકુમાર અને અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમની સાથે રહ્યા હતા. સુરતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ વણસી ગઈ. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. એવામાં બુધવારે પણ ભારે વરસાદની સંભાવના હોય તંત્ર વધુ સતર્ક થઈ ગયું છે. સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતને જોતા કલેક્ટર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વરસેલા ભારે વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. ક્યાંક મંદિરોમાં પાણી ભરાઈ ગયા છે તો રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ગાડીઓ પણ પાણીમાં ડૂબી ગઈ. શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ. નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરીને બીજા સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લાખો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. તમામ પરિસ્થિતિને ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. વોટર લોગિંગના પ્રશ્નો છે ત્યાં ડીવોટરિંગ પંપ મારફતે તેમજ એસટીપી એસપીએસ મારફતે નિકાલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના લોકોને આજે ઓટો રિક્ષા કે ટેક્સી નહીં મળે. અમદાવાદના રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોએ આજે હડતાલનું એલાન કર્યું છે. ઓનલાઈન એપ્લિકેશનથી ચાલતા ખાનગી બાઇક અને સ્કૂટર બંધ કરાવવાની રિક્ષા ચાલકોએ માંગ કરી છે. અમદાવાદ શહેરમાં લગભગ 2.5 લાખ કરતાં પણ વધુ ઓટો રિક્ષા તથા 80,000થી વધુ ટેક્સીઓ છે જે હડતાલમાં જોડાશે. છેલ્લા 1.5 વર્ષથી તેઓ આ માંગ કરી રહ્યા છે, પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ઓટો રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોએ ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પાડવાનું નક્કી કર્યું છે. અમદાવાદ શહેરના તમામ રિક્ષા ચાલક યુનિયન તથા ટેક્સી ચાલક યુનિયન સાથે મળીને રોજીરોટી બચાવ આંદોલનમાં સહભાગી થયા છે. જો સાંજ સુધીમાં સરકાર દ્વારા કોઈ ચોક્કસ જવાબ આપવામાં નહીં આવે તો આંદોલન વધુ લંબાઈ શકે છે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને આરટીઓની બરાબરની ઝાટકણી કાઢી. અકસ્માત વળતરના એક કેસ બાબતે સુનાવણી હતી, જે દરમિયાન હાઈકોર્ટે આરટીઓ અને ટ્રાફિક પોલીસની ઝાટકણી કાઢી. કોર્ટે પૂછ્યું કે ટ્રાફિક અને નિયમોના ઉલ્લંઘનના જે પ્રશ્નો લોકોને દેખાય છે તે અધિકારીઓને કેમ નથી દેખાતા. બસ અને ડમ્પરની નીચે કેટલાય માણસો ચગદાઈને મૃત્યુ પામે છે. આ ડમ્પરો અને ટ્રાવેલ્સ બસ દિવસે કેવી રીતે શહેરમાં ફરે છે? કોર્ટે કહ્યું કે રિક્ષાવાળો પેસેન્જરને આગળ બેસાડે છે, કેપેસિટી કરતાં વધારે પેસેન્જર ભરીને ગાડીઓ ત્યાંથી ઉપડે છે અને બાજુમાં ઊભો રહેલો કોન્સ્ટેબલ જોઈ રહે છે. શું ટ્રાફિક પોલીસ ખાનગી વાહનોને દંડવા માટે જ છે? કોમર્શિયલ અને ખાનગી વાહનો માટે અલગ અલગ માપદંડ છે. ડીજીપીએ ટ્રાફિક ડ્રાઈવ યોજવાના આદેશ આપ્યા હોવાનું સરકારી વકીલે જણાવતા કોર્ટે કહ્યું કે ડ્રાઈવ એટલે શું? આ તો દરરોજની ડ્યુટી હોવી જોઈએ. 15 દિવસ ડ્રાઈવ કરવામાં આવશે, બાદમાં હતી તેવી જ સ્થિતિ થઈ જશે. હાઈકોર્ટે આરટીઓ અને અમદાવાદ ટ્રાફિક પોલીસ પાસે એક્શન ટેકન રિપોર્ટ અને ભવિષ્યના પ્લાનિંગનું સોગંદનામું માગ્યું છે. આ મુદ્દે વધુ સુનાવણી 14 ઓગસ્ટે રાખવામાં આવી છે. વડોદરા અજવા રોડ પર નિમેટા ગામ પાસે દારૂના નશામાં ધૂત એક કાર ચાલકે સ્કૂટરને અડફેટે લીધું, જેમાં એક પરિવાર ફંગોળાઈ જતા પતિ અને તેની ગર્ભવતી પત્ની તેમજ 6 વર્ષની દીકરીને ઈજા પહોંચી છે. મહિલાને 9 મહિનાનો ગર્ભ હતો. કાર ચાલકની ટક્કરથી રોડ પર પટકાતા મહિલાના ગર્ભમાં રહેલા બાળકનું કરુણ મૃત્યુ થયું છે. સયાજી હોસ્પિટલમાં બાળકનો મૃત જન્મ થતાં પરિવારજનોએ નવજાતને ખોળામાં લઈ ભારે આક્રંદ કર્યું હતું. પરિવારજનોએ ખેદ સાથે જણાવ્યું કે અમે અમારું બાળક ગુમાવી દીધું. બાળકીને પણ ગંભીર ઈજા પહોંચી છે. કારમાં સવાર 3 આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી છે. વાઘોડિયા પોલીસે કાર ચાલક અને તેના 2 સાથીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.